નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી સર સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે સંભાવના ચેપ્ટર ચાલતું હતું. આ સંભાવના ચેપ્ટરની અંદર આપણે આગળ દાખલા નંબર 16 ગણીશું. આજે મિત્રો આગળના 4-5 દાખલા આ ચેપ્ટરમાં ગણીશું. મિત્રો, તો સાંભળો તારે શું કહેવા દાખલો માંગે છે. ખામીવાળી બાર પેન, યાદ રાખજો, ખામીવાળી બાર પેન આકસ્મિક રીતે 132 સારી પેનની સાથે ભળી ગઈ છે. એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં. આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે, તો કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે તેની સંભાવના શોધો. મિત્રો, પેનો ઘણી બધી પડી હોય, પેન ચાલુ છે કે બંધ આપણે પકડવી પડે, આમ લખવું પડે, લખાય તો સારી છે, ન લખાય અચકાય તો એ ખરાબ પેન છે. તો આમ જોવાથી આપણને ખબર નથી પડતી. તો આ દાખલામાં પહેલા કુલ પરિણામોની સંખ્યા કેટલી છે તો સાંભળો મિત્રો. 12 પેન જે છે ખામીવાળી છે. કેવી છે? ખામીવાળી. અને 132 જે છે એ મિત્રો કેવી છે? સારી પેન છે. તો ટોટલ પેનો કેટલી થશે? 144. તેનો મતલબ એવો થયો મિત્રો કે કુલ પરિણામો 144. હવે આમાંથી એક પેન પસંદ કરવામાં આવે છે અને એ પેન ખામી રહિત. ખામી રહિત એટલે કેવી પેન કહેવાય? સારી. જેમાં ખામી છે જ નહીં, સારી પેન. આ શબ્દોને સમજવાના છે. સારી પેન હોય એની સંભાવના શોધો. સારી પેન કેટલી છે? 132. તો લખીએ દાખલો. ધારો કે ઘટના એ પસંદ થયેલી પેન કેવી પૂછી છે મિત્રો? ખામી રહિત હોય, આવે, ગમે તે લખી શકાય. ઘટના એ ના સાનુકૂળ પરિણામ. તો કેટલા પરિણામો આવશે મિત્રો? સારી પેનો કેટલી છે? 132. માટે પ્રોબ ઓફ એ બરાબર 132/140. સોરી, 144. તો આવી રીતે મિત્રો રકમને બરાબર સમજવાની. હવે આમાં છેદ ઉડાડો મિત્રો. તો આનો છેદ ઉડશે, આને 2 ભાગશો, આને પણ 2 ભાગશો, તો આને 2 ભાગશો તો જવાબ શું આવશે? 6 દુ 12 અને 6 દુ 12 66 આવશે. આને ભાગશો તો કેટલા આવશે? 72. હજુ પણ તમે જોઈ શકો છો, 2 ની ચાવી લગાડો, આને 2 ભાગશો તો 33 થશે, આને 2 ભાગો તો 36 થશે. હજુ આ બંનેને 3 ની ચાવી લાગશે, આને 3 ભાગો તો 11 થશે, આને 3 ભાગશો તો 12 થશે. તો જવાબ આવ્યો 11/12. તો આવી રીતે મિત્રો આવા નાના નાના ટુકડાઓમાં તમારે વિભાજનનું વારે ઘડીએ કહું છું, તમને તકલીફ નહીં પડે. 11/12 જવાબ આવી ગયો છે. તો આવી રીતે દાખલો સિમ્પલ છે મિત્રો. ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેન સાથે ભળી ગઈ છે. બરાબર રકમ વાંચવાની. અને શું પૂછ્યું છે? ખામી રહિત. ચલો, ખામી રહિત નહીં, ખામીવાળી પૂછી હોત તો જવાબ આવત 12/144. નેક્સ્ટ દાખલાની વાત કરીએ આપણે. તો નેક્સ્ટ દાખલો છે મિત્રો, આ પણ એક સરસ દાખલો છે. આ દાખલો પણ જો સમજવામાં ના આવે ને તો એનો જવાબ લાવવો થોડો અઘરો છે. સમજમાં ના આવે તો, બાકી કઈ છે નહીં દાખલામાં. તો જો મિત્રો, 20 વીજળીના ગોળાઓનો જથ્થો, ટોટલ 20 એટલે કુલ પરિણામો 20 ખબર પડી ગઈ. જેમાં 4 ખામીયુક્ત છે. સાંભળજો, 4 ગોળા જે છે ને એ કેવા છે? ખામીયુક્ત, ખરાબ, જે તે કહેવાય. ટોટલ કેટલા છે? તો કે સાહેબ ટોટલ 20 છે. કુલ પરિણામોની જો વાત કરવામાં આવે તો કુલ પરિણામો કેટલા છે આપણા? 20 છે. અને 20 માંથી 4 ખામીયુક્ત અથવા ખરાબ છે. એનો મતલબ 16 કેવા છે? ખામી રહિત છે અથવા તો સારા છે. હવે શું પ્રશ્ન પૂછે? તો આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? ખામીયુક્ત હોય તો લખવાનું મિત્રો. ધારો કે ઘટના એ
પસંદ થયેલ ગોળો કેવો મિત્રો? ખામીયુક્ત હોય. ઘટના એ ના સાનુકૂળ પરિણામો. મિત્રો આપણી આ એક જ પેટર્ન છે શરૂઆતથી માંડીને અત્યાર સુધી, હજુ પણ દાખલામાં આ જ પ્રમાણે દાખલો ગણવાનો કોઈ તકલીફ નહીં પડે. યાદ રાખજો મિત્રો, સાનુકૂળ પરિણામો કેટલા? ખામીયુક્ત એટલે કેવી? ખરાબ. કેટલી પેનો છે અને કેટલા ગુણા છે? 4. માટે પ્રોબ ઓફ એ બરાબર 4/20, 4 પંચા 20, 1/5. આ આપણો જવાબ. છેદ ઉડાડતા આવડે? 4 પંચા 20. હવે ખાસ સમજવાનું છે. જો હવે શું પ્રશ્ન કરે છે એ પ્રશ્નમાં તો આપણે સમજીએ. હવે આપણને પ્રશ્ન એવું કરે છે, હવે ધારો કે બીજો પ્રશ્ન, આ પહેલો હતો, ધારો કે એકમાં આની અંદર કાઢવામાં આવેલો ગોળો ખામીયુક્ત નથી અને તેને પાછો પણ મૂકવામાં આવતો નથી. હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદ રીતે કાઢવામાં આવે તો ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના. તો ચલો પહેલા આપણે સમજીએ ગોળા કેટલા હતા ટોટલ. 4 કેવા હતા? હું અહીં લખું, ખામીયુક્ત. 16 કેવા હતા? ખામી રહિત એટલે કે સારા. ટોટલ કેટલા હતા? 20. હવે શું કહેવા માંગે છે? એક કાઢવામાં આવેલો ગોળો ખામીયુક્ત નથી. ખામીયુક્ત છે ને, ખામીયુક્ત નથી. ખામીયુક્ત નથી એટલે કેવો છે? સારો છે. તો સારો આ 16 છે ને સારા છે. સારો છે તેને પાછો મૂકવામાં આવે એટલે આમાંથી એક માઇનસ થઈ જાય. તેનો મતલબ શું થયો? જે ખામીયુક્ત છે ને એ તો 4 જ ગોળા રહેશે, પણ સારા ગોળા, ખામી રહિત ગોળા હવે કેટલા રહેશે? 15. અને કુલ ગોળા જે 20 હતા એની જગ્યાએ કેટલા રહે? 19. તો હવે પછીનો જે દાખલો આપણે ગણીએ છીએ મિત્રો, કુલ પરિણામો કેટલા? 19. અને ખામી રહિત કેટલા? 15. અને ખામીયુક્ત કેટલા? 4. તો આના આધારે હવે બીજો દાખલો ગણવાનો છે. તો આપણે અહીંયા ગણી લઈએ દાખલા નંબર એટલે પ્રશ્ન નંબર 2. હવે શું કહે છે? તો હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. આ ગોળો ખામીયુક્ત ન હોય. ખામીયુક્ત ન હોય એટલે સારો હોય. યાદ રાખજો, ખામીયુક્ત ન હોય એટલે સારો હોય. એની સંભાવના શોધો. તો મિત્રો અહીં લખવાનું, ધારો કે ઘટના બી પસંદ થયેલ ગોળો ખામીયુક્ત ના હોય. યાદ રાખજો, ખામીયુક્ત ના હોય એટલે સારો હોય. ઘટના બી ના સાનુકૂળ પરિણામ બરાબર સમજો. પહેલા 20 હતા, 4 ખામીયુક્ત એટલે 4 ખરાબ અને 16 સારા. હવે શું કહે છે? જે 4 ખરાબ છે તો છે, પણ જે સારા છે ને એમાંથી એક ઓછો કરવાનો. એ બહાર કાઢી લીધો અને પાછો મૂકવામાં નથી આવતો. જો અહીં લખ્યું છે ખામીયુક્ત નથી એટલે કેવો મિત્રો? સારો. જે પાછો મૂકવામાં નહીં આવતો એટલે 16 હતા એમાંથી એક માઇનસ થઈ ગયો. તો હવે સારા, ખરેખર સારા ગોળા કેટલા રહ્યા? 15. અને કુલ પરિણામો કેટલા? 19. કેમ કે એક ઓછો થઈ ગયો ને મિત્રો. તો સાનુકૂળ પરિણામો કેટલા આવશે? 15. સારા ગોળા હવે કેટલા રહ્યા મિત્રો? 15. તો આમ પ્રોબ ઓફ બી બરાબર 15/19. આના છેદ ના ઉડે એટલે આગળ કઈ દાખલો ગણવામાં આવતો નથી. પણ બરાબર સમજજો મિત્રો, આ હતું પણ પછી વાત કરે છે કે માની લો કે એક ગોળો બહાર તમે કાઢો અને સારો હોય, તેને કાઢી લો બહાર, સારા ગોળાને બહાર કાઢી લો. તો હવે 16 માંથી એક ગયો, કેટલા રહ્યા? 15. અને આ જે ખરાબ છે તો 4 છે, તો એક ઓછો થયો એટલે કુલ પરિણામો જે આપણા હતા એ 19 થઈ ગયા. એટલે અહીંયા 19 અને 15. તો આવી રીતે મિત્રો આ દાખલો હતો. નેક્સ્ટ દાખલાની જો વાત કરવામાં આવે તો 18મો દાખલો છે. એક ખોખામાં 1 થી 90 અંકની, મિત્રો અહીંયા લખ્યું છે 1 થી 90 સુધીની અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 2 અંકની સંખ્યા, પૂર્ણ વર્ગ સંખ્યા અને 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધવાની છે. 3 પ્રશ્ન પૂછ્યા છે આપણને. કયા કયા? 2 અંકની સંખ્યા, પૂર્ણ વર્ગ સંખ્યા અને
5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધો. બરોબર, તો સમજીએ મિત્રો. સિમ્પલ છે. તો પહેલા તો સમજવાનું છે કુલ પરિણામો કેટલા, તો કે સાહેબ 90. બરાબર સમજજો, કુલ પરિણામો કેટલા 90. હવે આમાં આપણે સમજવાનું છે 1 થી 90 સંખ્યા હોય એમાં એક અંકની કેટલી, અને 2 અંકની કેટલી. 1 થી 9 સુધીની 9 સંખ્યાઓ 1 અંકની અને 10 થી 90 સુધીની 81 સંખ્યા એ 2 અંકની કહેવાય. એમ ટોટલ 90 સંખ્યા. સમજજો જરા વાત. હવે આવી એક તકતીઓ એટલે મીન્સ કે શું, એક નાની ચિઠ્ઠીઓ કો મેડલ નહીં આવતા ગોળ, અથવા તો ગોળ આવી રીતે બ્લેડ હોય ને એના ટાઈપની, એની પર નંબર લખેલા હોય. ડ્રો સિસ્ટમ થતું તો એમાં હોય કે એમાંથી કોઈ એક પસંદ કરવાની, 90 મેમ્બર હોય, એમાંથી જેને પહેલો નંબર લાગે એને થાર ગાડી આપી દેવાની, બીજો નંબર લાગે એને બીજું, ત્રીજું, આવી રીતે મિત્રો એક ડ્રો થતો હોય. આ ડ્રો જેવું જ છે મિત્રો કે તકતીઓ એટલે ચિઠ્ઠીઓ જે કોઈ ધાતુની પણ બનેલી હોય તો એમાંથી પસંદ કરવાની વાત છે. તો એમાંથી પસંદ કરેલી 2 અંકની સંખ્યા હોય એની સંભાવના. તો લખવાનું પહેલો પ્રશ્નનો જવાબ, ધારો કે ઘટનાએ તકતી પર 2 અંકની સંખ્યા આવે. ઘટના એ ના સાનુકૂળ પરિણામ. મિત્રો જો તમારી સામે જ છે 2 અંકની સંખ્યાઓ કેટલી છે 81, તો 81. તો મિત્રો પ્રોબ ઓફ એ બરાબર 81 ના છેદમાં 90. કુલ પરિણામોની સંખ્યા કેટલી છે 90. ઉપર સાનુકૂળ પરિણામો, નીચે કુલ પરિણામો. છેદ ઉડાડો મિત્રો તો 9 × 9 = 81 અને નીચે આવશે 9 × 90. 9 જતા રહેશે. 9/10 એટલે 0.9. આ આપણો જવાબ આવી ગયો છે. બીજો પ્રશ્નની વાત કરીએ મિત્રો, તો બીજો પ્રશ્ન લઈ લઈએ. હવે તો બીજા પ્રશ્નમાં શું છે મિત્રો કે પૂર્ણ વર્ગ સંખ્યા હોય. મિત્રો પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કોઈનો વર્ગ. તો મિત્રો લખીએ આપણે, પહેલા લખાણ લખી નાખે સમજાવી દઉં. ધારો કે ઘટના બી તકતી પર પૂર્ણ વર્ગ સંખ્યા આવે. ઘટના બી ના સાનુકૂળ પરિણામો. મિત્રો પૂર્ણ વર્ગ સંખ્યા એટલે જે કોઈનો વર્ગ હોય. હું તમને અહીંયા ડિટેલમાં સમજાવું મિત્રો. પૂર્ણ વર્ગ સંખ્યા એટલે 1 નો વર્ગ 1, 2 નો 4, 3 નો 3 તરી 9, 4 નો ચોખ્ખું 16, 5 નો વર્ગ કેટલો 25, 6 નો 36, 7 નો 49, 8 નો 64, 9 નો 81 અને 10 નો 100. પણ 100 લેવાય નહીં. સૌથી મોટી રકમ 90 છે. 1 થી 90 નંબર એટલે 100 ના લેવાય. એટલે કેટલી આવશે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો કેટલી આવશે 9. આવી રીતે તમારે 9 સંખ્યાઓ છે. 1 નો વર્ગ 1, 2 નો 2 દુ 4, 3 નો 3 તરી 9, 4 નો ચોખ્ખું 16, 5 નો પાયો 25, 6 નો 36, 7 નો 49, 8 નો 64, 9 નો 81. તો આવું લખવાની કઈ જરૂર નથી. પણ આપણે 9 આ પૂર્ણ વર્ગ સંખ્યા, આ રીતે પૂર્ણ ઘન પૂછે તો ઘન લખવાનો. 1, 2 નો ઘન 8, 3 નો 27, એવી રીતે. તો મિત્રો અહીંયા આવશે પ્રોબ ઓફ બી બરાબર 9 ના છેદમાં 90. તો અહીંયા 9 અને અહીંયા 9 × 90, તો 9 9 જતા રહ્યા છે એટલે આવશે 1 ના છેદમાં 10 એટલે 0.1. તો આવી રીતે મિત્રો આ બીજો પ્રશ્ન છે. પછી શું કહે છે મિત્રો 5 વડે વિભાજ્ય સંખ્યા. મિત્રો 5 વડે વિભાજ્ય સંખ્યા એટલે શું, જે 5 ના ઘડિયામાં આવતું. તો મિત્રો એ પણ આપણે અહીં લઈ લઈએ એટલે ક્લિયર થઈ જાય. અહીં આપણે લઈ લઈએ. ચલો તો ત્રીજો પ્રશ્ન છે, ધારો કે ઘટના સી
તકતી પર 5 વડે વિભાજ્ય સંખ્યા મળે. ઘટના સી ના સાનુકૂળ પરિણામ. મિત્રો એકદમ સિમ્પલ છે. 5 વડે વિભાજ્ય છે, 90 ને 5 વડે ભાગો તો 90 ને તમે આમ 5 વડે ભાગો તો 5 × 5 4 × 40 5 × 40 એટલે 18 × 90. તમે આવી રીતે પણ કરી શકો, ડાયરેક્ટ આવડે જ તે મિત્રો 18 × 90 તો આવી રીતે પણ કરી શકો, જે તમને યોગ્ય લાગે. ટૂંકમાં 90 ને આ તો નાની સંખ્યા છે એટલે 18 × 90, કદાચ મોટી કીધી હોય તો આ જ વાત છે. ટોટલ સંખ્યાને 5 વડે ભાગો તો તમને મળી જ જાય. પણ કોઈ વખત ના પણ મળે મિત્રો, અમુક ઓકવર્ડ એવો આવતું આંકડો તો ના મળે. અહીંયા 91 કીધા હોય તો 92 કીધા હોય 93 આગળ જવા દેવાનું હોય તો પ્રોબ્લેમ થઈ જાય. એટલે શક્ય હોય તો આવી રીતે કરજો. 5 વડે વિભાજ્યનો મતલબ 5 નો ઘડિયો મિત્રો. 5 10 15 20 25 30 35 40 45 50 55 60 65 75 આમ કરતા કરતા 90 ગણશો તો પણ મિત્રો તમને 18 સંખ્યાઓ મળી જશે મિત્રો. એટલે આવી રીતે પ્રોબ ઓફ સી બરાબર 18/90, 18 × 90 એટલે 1/5 જવાબ આવશે. તો આ 5 વડે વિભાજ્ય, એની જગ્યાએ માની લો કે તમને પૂછી છે 4 વડે વિભાજ્ય, તો પણ આ જ કરવાનું. કેવી રીતે કરવાનું? 90 ને 4 વડે ભાગવાનું અને જે આગળનો પોઈન્ટ પહેલાનો જવાબ આવે એટલી સંખ્યા મળે. કેવી રીતે? તો 4 × 2 = 8, 1 વધ્યો 0, 4 × 2 = 8, 2.0425. તો આમાં કેટલી સંખ્યાઓ મળી મિત્રો? 22.5 આયા ને. તો એવી 4 વડે વિભાજ્ય કેટલી સંખ્યાઓ મળશે? 22. તો આવી રીતે પોઈન્ટ પછીનું નહીં, જો અહીંયા તો પરફેક્ટ જવાબ આવતો હતો 18/95 એટલે એક્ઝેક્ટ 18 આવતી હતી, પણ આવી રીતે આવે 5 વડે 4 વડે 7 વડે વિભાજ્ય કે તો એ વડે સંખ્યા વડે સૌથી મોટી, એટલે સૌથી મોટી કોણ છે? 90 છે. તો 90 ને ભાગવાના, પોઈન્ટ પહેલા જે રકમ આવે એટલી જ સંખ્યાઓ આવશે. તો આવી રીતે મિત્રો આ દાખલો પણ ક્લિયર થઈ જાય છે.